સાહેબ, અમારા વિસ્તારની અંદર ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. 1 વર્ષથી અમારે સમસ્યા છે અને આ ગંભીર પ્રકારની સમસ્યા છે, જેના કારણે રસ્તા પરથી આવતા જતા લોકોને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે અમારે પીવાના પાણીની અંદર પણ આ ગટરનું દૂષિત પાણી આવે છે અને રોગચાળો ઊભો થવાનો બી ભય છે. આ બાબતે અમે જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ મોન્ટુભાઈને રૂબરૂ સંપર્ક કરીને જાણ કરી, તેમ છતાં બી કોઈ પગલાં અમને લેવામાં આવતા નથી. અમે એમને રૂબરૂ વારંવાર ફોન કરીએ અને રૂબરૂ જઈને બી પંચાયત પર જઈને બી એમને જાણ કરી, તો તેમ છતાં બી અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી. તો આ બાબતે જો અમારું કોઈ નિરાકરણ નહીં લાવે તો અમે કલેક્ટર કક્ષાએ જઈશું. અમારે ગંદુ પાણી પીવાની તકલીફ અમને પડે છે. અમારે ગંદુ પાણી કેવી રીતના પીવાનું? અમે 12 મહિને એનો ખર્ચો આપીએ છીએ પાણી પીવાનો એવું આલીએ છીએ અને અમે ગંદુ પાણી પાવે અમારે તકલીફ પડે તો અમારે ગંદુ પાણી પીને બીમાર થવા જવું, દવાખાનું કરવા અમારે ખર્ચે કરવાનું. આ પાણી જવાબદારી કેમ અમે લઈએ પૂરેપૂરી? પંચાયતને કહીએ છીએ તો ગંદુ પાણીમાં પંચાયત આપતી નથી, ગંદુ પાણી કંઈક નિકાસ કરતી નથી, બંદોબસ્ત કરતી નથી. તો એ કોને કરવાનું? પંચાયતને કરવાનું, અમારે થોડું કરવાનું. અમે વારંવાર વેરો પૂરેપૂરો આપીએ છીએ, અમે કંઈ વેરો નથી આપતા એવું થોડું છે. અમે આરે પાણીની વ્યવસ્થા પૂરેપૂરી કરવી પડે. આજે અઠવાડિયું 10 દાડા થયા તો પાણી નથી આવતું, ગંદુ પાણી લાઈનમાં ગટરમાં છોડે છે. હવે ગંદુ પાણી અમારે કેવી રીતના પીવું? આ સરપંચ સાહેબને જાણ કરવાની જરૂર છે. અમે જાણ કરવા તૈયાર છીએ અને એમની તપાસગીરી કરવાની જરૂર છે. ભાઈ છગનભાઈ રાઠવા.